વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ લક્ષ્મણ મહારાજના મઠમાં પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાત 108 એપિસોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વર્ષના છેલ્લા દિવસે એક તરફ આ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા જ કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવા જઈ રહી છે। વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા। પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનો 108મો એપિસોડ હતો। આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની સાથે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની ખાસ વાત કરી હતી। પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, તમારા બધાને 2024 માટે ઘણી શુભકામનાઓ। આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે। પીએમ મોદીએ કહ્યું કે આ 108 એપિસોડમાં આપણે જનભાગીદારીના ઘણા ઉદાહરણ જોયા છે, તેમાંથી પ્રેરણા મળી છે। હવે એ પડાવ પર પહોંચ્યા બાદ આપણે નવી શરૂઆત કરવાની છે, નવી ઉર્જા અને વધુ તેજ સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે। 108 નંબરના મહત્વ અંગે વાત કરીને તેમણે કહ્યું કે 108 નંબરનું મહત્વ, તેની પવિત્રતા એ ઊંડા અભ્યાસનો વિષય છે। માળામાં 108 માળા, 108 વખત જાપ, 108 દિવ્ય ગોળા, મંદિરમાં 108 સીડી, 108 ઘંટ, આ 108ની સંખ્યા અપાર શ્રદ્ધા સાથે જોડાયેલી છે। પીએમએ કહ્યું, મન કી બાત દ્વારા તમને મળ્યા પછી મને પણ આ જ અનુભૂતિ થાય છે। આ આપણી સહિયારી યાત્રાનો 108મો એપિસોડ છે। મન કી બાત એટલે તમને મળવાની એક શુભ તક, અને જ્યારે અમે અમારા પરિવારના સભ્યો સાથે મળીએ છીએ ત્યારે તે ખૂબ જ આનંદદાયક અને સંતોષકારક હોય છે। આ કાર્યક્રમ વડોદરા શહેર દાંડિયા બજાર ખાતે આવેલ લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવપુરા વિધાનસભાના અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાથે નગરસેવકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આખા વિશ્વમાં કોઈ ઠેકાણે ન થયો એવો પ્રયોગ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે। દર મહિનાના છેલ્લા રવિવારે જ્યારે તેઓ મન કી બાત દ્વારા દેશના તમામ નાગરિકોની સાથે સંપર્ક સાધે છે, ત્યારે આજનો તેમનો 108મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આખા દેશમાં તમામ શહેરોમાં, તમામ ગામડાઓમાં, બધે જ ઠેકાણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ નાગરિકો એકી સાથે બેસીને આ કાર્યક્રમ જુએ છે। ત્યારે વડોદરામાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે। 22મી તારીખે પ્રભુ રામચંદ્ર જ્યારે અયોધ્યામાં પોતાના નિજધામ બિરાજવાના છે, ત્યારે તેને અનુલક્ષીને વડોદરા શહેરમાં જેટલા પણ પ્રાચીન રામ મંદિરો છે ત્યાં બધે જ ઠેકાણે મન કી બાતનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 14માં આવેલ શિરગાંવકરજીનું રામ મંદિર એક પુરાતન રામ મંદિર છે, અને ત્યાં વડોદરા શહેરના 3 થી 4 પેઢીના બાળકો અહીં સંસ્કૃત ભણ્યા છે। અને રાઘવેન્દ્ર ક્ષીરસાગરજી જ્યારે તેનું સંચાલન કરે છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારના તમામ નાગરિકોની સાથે સાથે 108ની સેવા, જે એક ઇમરજન્સી સેવા માટે ખૂબ જાણીતી છે અને આખા રાજ્યમાં એ સેવા ચાલે છે, આખા દેશમાં હવે તો ચાલુ થઈ ગઈ છે, તેના 2 ચાલકોનો પણ આજે સન્માન કરવામાં આવ્યો। તેની સાથે સાથે આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે। અને આજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરીર માધ્યમ ખલું સર્વ સાધે, એટલે કે શરીરની તંદુરસ્તી સાથે બધું જ શક્ય છે। ત્યારે શરીરની અને એટલે કે શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે થઈને જ્યારે એમને આહ્વાન કર્યું છે, ત્યારે તમામ નાગરિકો અને ખાસ કરીને યુવાનો આમાંથી પાઠ ભણીને અને આવતા દિવસોમાં નવા વર્ષમાં, આગામી 2024ના વર્ષમાં પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ આગળ વધશે એવી મને ચોક્કસ ખાતરી છે।